નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આપણે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ ની અંદર ઓલરેડી આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી, અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ વર્ધનશીલ પેશીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. વર્ધનશીલ પેશીની વાત કરવામાં આવે તો પાર્શ્વીય વૃદ્ધિને લગતી પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એને આપણે સમગ્ર સ્થાયી પેશીનું વર્ગીકરણ પતી જાય એના પછી છેલ્લે જોઈશું, કારણ કે આપણે એના અંદરથી ઘણું બધું ડિટેલમાં સમજવાનું છે. થોડું ધ્યાન આપો. સરળ સ્થાયી પેશીની વાત કરવામાં આવે છે તો કે સરળ સ્થાયી પેશી છે જે સ્થાયી પેશીને બે ભાગમાં ડિવાઈડ કરવામાં, એક સરળ અને એક જટિલ. સરળ કોને કહેવામાં આવે છે કે જે પેશી એક જ પ્રકારના કોષોની બનેલી હોય. દાખલા તરીકે જે પેશીના કોષો કેવા હોય? સમવ્યાસી હોય. કેવા હોય? સમવ્યાસી. કાં તો સરખા ગોળાકાર હોય, કાં તો સરખા અંડાકાર હોય, કાં તો સરખા બિંબ આકાર હોય. હવે આ પ્રકારની જેની અંદર રચના જોવા મળતી હોય એ બધાને શેમાં લેવામાં આવે છે તો કે એ રચનાને લેવામાં આવે છે સરળ સ્થાયી પેશીમાં. સરળ સ્થાયી પેશીની અંદર તેમણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી છે: મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દઢોતક પેશી. મૃદુતક પેશીને કહેવામાં આવે છે પેરેન્ચાઇમ. હવે આ મૃદુતક પેશીની વાત કરવામાં આવે છે કે મૃદુતક પેશી કેવી હોય છે તો કે મૃદુતક પેશીની અંદર કોષો કાં તો ગોળાકાર જોવા મળે છે, કાં તો કેવા જોવા મળે છે? અંડાકાર ભાત દર્શાવે છે. કાં તો ગોળાકાર, કાં તો કેવી? અંડાકાર ભાત દર્શાવે છે. અને કોષ દિવાલ શાની બનેલી છે તો કે સેલ્યુલોઝની બનેલી છે. સેલ્યુલોઝની બનેલી શું છે? સેલ વોલ છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે થશે. બીજી વાત કરવામાં આવે છે કે એમની અંદર આંતરકોશીય અવકાશ હાજર જોવા મળે. જો આ બધો આંતરકોશીય અવકાશ છે તો એમની અંદર આંતરકોશીય અવકાશ હાજર છે. આંતરકોશીય અવકાશ હાજર છે. બીજી વાત કરવામાં આવે છે કે કોષ દિવાલ શાની બનેલી તો કે કોષ દિવાલ બનેલી છે સેલ્યુલોઝની. શાની બનેલી છે? સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી છે. હવે આંતરકોશીય અવકાશ હાજર છે તો આ પેશી પાણી પ્રત્યે કેવી છે? પ્રવેશશીલ છે. તો કે આંતરકોશીય અવકાશ હાજર છે. આંતરકોશીય અવકાશ હાજર છે તો આ પેશી છે એ પાણી માટે કેવી છે? પાણી પ્રત્યે કેવી છે? પ્રવેશશીલ છે. પાણી પ્રત્યે કેવી છે? પ્રવેશશીલ છે. બીજી વાત કરવામાં આવે છે કે આ પેશી જોવા કઈ જગ્યાએ જોવા મળે છે તો કે આ પેશી છે પર્ણની ટોચ ઉપર અગ્રકલિકા અને કક્ષકલિકાના ભાગે જોવા મળે છે. અગ્રકલિકા અને કક્ષકલિકાના ભાગે જોવા મળે છે. એ સિવાય આ પેશી છે એ મૂળ ટોપના ભાગે જોવા મળે છે. એનો મતલબ કે આ પેશીનું કાર્ય શું હશે તો કાર્ય ત્રણ પ્રકારના છે. પહેલું કાર્ય છે શોષણ, બીજું કાર્ય છે સ્ત્રાવ અને ત્રીજું કાર્ય છે ઉત્સર્જન. એનો મતલબ કે પ્રકાશ સંશ્લેષણ અને ઉત્સર્જન પણ કહી શકાય. પ્રકાશ સંશ્લેષણ, કારણ કે શરીરમાંથી કચરાનો નિકાલ કરવો હોય તો એ પણ કોના માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે આ મૃદુતક પેશીના કાર્યમાં ઇમ્પોર્ટન્ટ છે. તો આ છે મૃદુતક પેશીનું બેઝિક વર્ણન. ત્યાર પછી આપણે જોઈએ સ્થૂલ કોણક પેશી. સ્થૂલ કોણક પેશીની વાત કરવામાં આવે તો કે આ પેશી છે એ પણ એક જ પ્રકારના કોષોની બનેલી, કારણ કે કેવી પેશી છે? સરળ પેશી છે. એક જ પ્રકારના કોષોની બનેલી છે. પેશીના કોષો કેવા હશે તો કે પેશીના કોષો આપણને કેવા જોવા મળે છે? કાં તો કે અંડાકાર ભાત દર્શાવે છે, કાં તો કેવી ભાત ધરાવે છે? ગોળાકાર ભાત દર્શાવે છે. કોષ દિવાલ શાની બનેલી છે તો આની અંદર પણ કોષ દિવાલ શાની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. આ વસ્તુને યાદ રાખવું. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. પણ આંતરકોશીય અવકાશ કેવો જોવા મળે છે? ગેરહાજર જોવા મળે. આંતરકોશીય અવકાશ આ પેશીની અંદર સંપૂર્ણ રીતે ગેરહાજર છે. કેમ? તેનું કારણ એવું કહે છે કે આ પેશીના કોષોની વચ્ચે સેલ્યુલોઝ, આ પેશીના કોષો વચ્ચે સુબેરિન, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન જેવા દ્રવ્યોની જમાવટ થાય છે. કોની જમાવટ થાય છે? પેક્ટિન જેવા દ્રવ્યોની જમાવટ થાય છે. જેના કારણે આંતરકોશીય અવકાશ કેવો જોવા મળે છે? ગેરહાજર જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે, જો આંતરકોશીય અવકાશ ગેરહાજર હોય તો આ પેશી પાણી માટે કેવી છે તો કે પાણી પ્રત્યે પ્રવેશશીલ છે. પાણી પ્રત્યે કેવી છે? પ્રવેશશીલ.
પણ જે મૃદુતક પેશીની અંદર જે પાણીનું વહન થાય છે એવું વહન થશે નહીં. તો તમે આને અપ્રવેશશીલના સમકક્ષ ગણી શકો. અપ્રવેશશીલના સમકક્ષ ગણી શકો આને. રાઈટ? અને આંતરકોષીય અવકાશ કેવો જોવા મળે છે? સંપૂર્ણ રીતે ગેરહાજર જોવા મળે છે. સ્થૂળકણક પેશીની વાત કરવા કે આનું કાર્ય શું છે? તો કે આ વનસ્પતિને સ્થિતિ સ્થાપકતા બક્ષે છે. સ્થિતિ સ્થાપકતા બક્ષે છે. એનો મતલબ શું? તો તમે વનસ્પતિને ડાળને જોઈએ છે, ગાડી લઈને જતા હશો, રસ્તામાં કોઈ ટ્રક લઈને જતા હોય, બસ લઈને જતા હોય અને અચાનક કોઈ વનસ્પતિને ડાળ અડે છે અને આખી ડાળ વળી ગયા પછી પણ ફરીથી પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી નાખે. તમે ડાળને અડે વાળો છો છતાં પણ પોતાનું મૂળ સ્થિતિ કેમ ધારણ કરે? કારણ કે એની અંદર કઈ પેશી રહેલી છે? આ સ્થૂળકોણક પેશી રહેલી છે. તો શું બક્ષે છે? સ્થિતિ સ્થાપકતાને મજબૂતાઈ બક્ષે છે. આના પછી આપણે એક બીજી સરળ સ્થાયી પેશીનું નામ લખીએ જેનું નામ છે દઢ્ડોતક પેશી. દઢ્ડોતક પેશીની વાત કરવામાં આવે તો દઢ્ડોનો મતલબ થાય દ્રઢ, દ્રઢનો મતલબ થાય છે મજબૂત. તો આ પેશી પણ કેવી છે? સરળ છે. એનો મતલબ કે આ પેશીની ગોઠવણી પણ સમાન પ્રકારની હશે. પેશીની કોષ દિવાલ છે એ કેવી છે? તો કે કોષ દિવાલ છે એ લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. શું ધરાવે છે? લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. અને એ લિગ્નિનનું સ્થૂલન ધરાવતું હોવાના કારણે એમની અંદર આંતરકોષીય અવકાશ કેવો જોવા મળે છે? ગેરહાજર જોવા મળે. આંતરકોષીય અવકાશ છે કેવો જોવા મળે છે? એની અંદર ગેરહાજર જોવા મળે છે. અને કોષ દિવાલ શું ધરાવે છે? લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. જે જગ્યાએ લિગ્નિનનું સ્થૂલન હોય એ જગ્યાએ પાણી માટે કેવી છે? સંપૂર્ણ રીતે અપ્રવેશશીલ. પાણી ક્યારે પ્રવેશી ના શકે? અપ્રવેશશીલ. રેડી? આ વસ્તુને યાદ રાખો. પાણી માટે અપ્રવેશશીલ, આંતરકોષીય અવકાશ ગેરહાજર છે, લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. અને આ પેશીની વાત કરવામાં આવે તો કે વનસ્પતિને શું બક્ષે છે? દઢ્ડતા એટલે કે મજબૂતાઈ બક્ષે છે. પેશીની વાત કરવામાં આવે તો કે પેશીને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક છે તંતુઓ જે લંબાયેલા હોય છે અને એક છે અસ્થિકોષો. અસ્થિકોષો જેને કટકો પણ કહેવાય. શું કહેવાય એને? કટકો. હવે તંતુઓની વાત કરવામાં આવે છે કે તંતુઓ સમવ્યાસી, સરખા વ્યાસવાળા અને લંબાયેલા હોય છે. અને અસ્થિકોષો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીતે દઢ્ડોતક પેશી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીતે કામ આવે અસ્થિકોષો. કેમ? કારણ કે કેટલાક વનસ્પતિના કાચલના ફલાવરણમાં, કાચલના ફલાવરણમાં, હવે કાચલ એટલે ઉપરનું ફળનું ઉપરનું આવરણ. ત્યાર પછી વાત કરવા નાશપતિ, ચીકુ વગેરે ફળોના ગર પ્રદેશમાં જોવા મળે છે. ચાના પર્ણોમાં જોવા મળે છે. ચાના પર્ણોમાં અને કેટલીક વનસ્પતિના બીજાવરણમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીતે આવેલા હોય છે. સમજો તો કે વાલના બીજાવરણમાં પણ સૌથી વધારે જોવા મળે છે. તો કે વાલના બીજાવરણમાં. આ તંતુની રચના છે કે આ તંતુ આ ટાઈપના જોવા મળે છે અને અસ્થિકોષો આ પ્રકારની રચના ધરાવે છે. તો આ છે દઢ્ડોતક પેશી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીતે છે બેટા. કાચલના ફલાવરણ, કાચલ એટલે કાચલું, કાચલું એટલે ઉપરનું આવરણ. નાશપતિ, ચીકુ વગેરેના ગર પ્રદેશમાં, ગર એટલે એના સેન્ટરના પ્રદેશની અંદર. અને ચાના પર્ણોમાં જોવા મળે છે. કારણ કે ચાના પર્ણની દઢ્ડતા પણ કોના લીધે જોવા મળે છે? દઢ્ડોતક પેશીના કારણે જ જોવા મળે છે. તો આ છે તમારી દઢ્ડોતક પેશી. તો આપણે સરળ સ્થાયી પેશીનું વર્ણન અહીં સંપૂર્ણ પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને બહુ સરળતાથી સમજાવવાનો મેં પ્રયાસ કર્યો કે જે તમને સારી રીતે સમજાવ્યું હશે. અમારી ચેનલને તમારા સ્કૂલ ફ્રેન્ડ સાથે, તમારા બેન્ચ પાર્ટનર સાથે, ઇવન તમારા રિલેટિવમાં જે પણ લોકો સાયન્સ કરી રહ્યા છે, જેમને ગુજરાતી મીડિયમમાં નીટની એક્ઝામ આપવાની છે, શેમાં આપવાની છે? ગુજરાતી મીડિયમમાં નીટની એક્ઝામ આપવાની છે. તો અમારી ચેનલના વિડીયોને જેમ બને વધુ વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ધીરે ધીરે આપણે એક નવું સોફ્ટવેર પણ અપડેટ કરી રહ્યા છીએ કે જેની અંદર આપણે ગ્રુપના વિડીયોની નીચે આપણે લિંક મૂકીશું. થોડા દિવસોમાં આ પણ થઈ જશે. લિંક મૂકી દઈશું જેની અંદર તમારે ડેઈલી પ્રેક્ટિસ પેપર ડીપીપી અને પ્લસ એમસીક્યુ માટેનો રિવિઝન ટેસ્ટ હશે જે તમે ઓનલાઈન વેબસાઇટ થ્રુ આપી શકશો, જેની માહિતી મને ઓટોમેટિક ઓનલાઈન થ્રુ મળી જશે. જેના આધારે પછી આપણે ચેનલ ઉપર એ માણસનું નામ પણ લઈશું કે આને નીટમાં આટલા એમસીક્યુ હાચા પડ્યા. તો ધીરે ધીરે આપણે બધું જ કરી રહ્યા છીએ, પણ પહેલા તમારા સપોર્ટની જરૂરિયાત છે. તો વધુમાં વધુ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.